સામે છે, આપણા ભાઈઓ સામે નહીં. એ તો પોતાની ફરજ રાખી રહ્યા છે. સંઘ મંચ નામ લઈ શકો, બધા જ સન્માનીય છે. એવા અનેક મિત્રો જેમણે મંચ ઉપરથી ભાષણ નહીં કર્યું, જેમણે પોતાની વાત નહીં મૂકી, પણ એમણે આ કાર્યક્રમને સફળ બનાવવા, લોકોને અહીંયા લાવવા, ગામે ગામ મીટિંગ કરીએ, તમામ લોકોને હું વંદન કરું છું, સેલ્યુટ કરું છું. સાથીઓ, સમય બહુ થયો છે, હું પણ બહુ સમય નહીં લઉં. એક વસ્તુ સૌથી પહેલી જે કહેવા માંગુ છું એ છે કે ગુજરાતના તમામ મંત્રીઓ અને ગુજરાતના તમામ કલેક્ટર અને એસપી સમજી લે કે તમે જે મકાનમાં બેસો છો ને એ તમારા બાપનો તબેલો નથી. તમે જે મકાનમાં બેસો છો ને એ આદિવાસી, ઓબીસી અને દલિત સમાજના કડિયા મજૂરોના લોહીને પરસેવામાંથી બંધાયેલા છે. એમનો શ્રમ છે, શ્રમ. અહીંથી ગાંધીનગર સુધી જઈએ અને જેટલો પણ રોડ અને રસ્તો આપણી આંખ સામે હોય, જે રસ્તામાં આપણું વાહન પસાર થાય, એ રસ્તો એ ગુજરાતના દાહોદના પંચમહાલના આદિવાસી કડિયા મજૂરોની કાળી મજૂરી છે. એ રસ્તાની બંને બાજુ પર જેટલી પણ હોટલ જોઈએ, જેટલા પણ મોલ જોઈએ, મલ્ટીપ્લેક્સ જોઈએ, ગુજરાતની વિધાનસભાનું મકાન કે સચિવાલયના તમામ મકાનોના મૂળમાં આ આદિવાસી કડિયા મજૂરોની કાળી મજૂરી અને લોહી અને પરસેવો છે. આ માણસ, આ મજૂર, આ દલિત, ઓબીસી કે આદિવાસી તમારી કચેરીમાં કામ લઈને આવે અને તમે એમ કહો કે ચપ્પલથી મારવો જોઈએ, તમે એના માટે હરામી સાલા જેવા શબ્દનો પ્રયોગ કરો. તમે શું સમજો છો તમારા મનમાં? હે, પાલભાઈએ કીધું એ પ્રમાણે તમે 17.5 વાર આ જનતાના નોકર છો, નોકર. અને નોકર, અને તારી આજે ઓકાત બતાવવા આવ્યા છીએ, તારી શાન ઠેકાણે લાવવા માટે. અમારી વ્યક્તિગત કોઈની સામે શત્રુતા નથી. વિરોધ કલેક્ટરે કરેલા શબ્દ પ્રયોગ સામેલો છે. એક કલેક્ટર કક્ષાની વ્યક્તિ સરકારી કાર્યક્રમના મંચ ઉપરથી 5 લોકોની ઉપસ્થિતિમાં એક દલિત સમાજના ગરીબ માણસને એવું કહે કે તને ચપ્પલથી મારવો જોઈએ. હરામી સાલા, હું કહેવા માંગુ છું, આવી વ્યક્તિને હિન્દુસ્તાનની કોઈ પણ કચેરીમાં કલેક્ટર તો ઠીક, કારકુન તરીકે પણ રહેવાનો અધિકાર નથી. કારકુન તરીકે તમે એવું કહો કે 90% દલિત અને આદિવાસી એ અત્યાચારના, એટ્રોસિટીના કેસ ખોટા કરે છે. કોણે સર્વે કર્યો? ભારત સરકારનો કોઈ સર્વે છે? ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ કે મહીસાગર કલેક્ટર કચેરી આવો કોઈ સર્વે કર્યો છે? તમે શેના માટે કહો છો કે દલિત અને આદિવાસી 90% કેસ બ્લેકમેલિંગ માટે કરે છે? આવું કેવું એ આ પીડિત, શોષિત, વંચિત વર્ગનું અપમાન છે. આ એ દલિત આદિવાસીઓ છે જેને છેલ્લા 3000 વર્ષથી મૃત પશુઓના નિકાલનું કામ કર્યું છે. આ એ દલિત સમાજ છે જે તમારી ઉભરાતી ગટરમાં ને નાલીમાં ઉતરીને તમારા મહીસાગરને, ગુજરાતને, ભારત ભૂમિને સ્વચ્છ રાખે છે. આ એ દલિત અને આદિવાસી સમાજ છે જે તમારી ફેક્ટરીઓમાં છે, તમારા કારખાનામાં છે, તમારી કંપનીમાં છે, ઈંટોના ભઠ્ઠામાં છે, કેમિકલની ફેક્ટરીઓમાં છે, કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર છે. આ સમાજનું તમે સન્માન ના કરી શકો, એના પરસેવાની તમે વેલ્યુ ના કરી શકો, તો કઈ નહીં, એને ચપ્પલથી મારવાની વાત તો ના કરો. આટલું કહેવા માટે આવ્યા છે. અને સાથીઓ, 90% એમણે કહ્યું કે 90% દલિત અને આદિવાસી એ એટ્રોસિટીના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે. મતલબ કે ખોટા કરે છે. બેન, તો તારી સામે સાચો કેસ કરીને બતાવવાનો છે. એક વકીલ તરીકે પણ કહું છું કે એમણે કરેલા શબ્દોનો પ્રયોગ એ એટ્રોસિટીઝ એક્ટની કલમ 3(1)R અને કલમ 3(1)S મુજબ ગુનો બને છે. અને આ લડત એ ત્યાં સુધી નહીં રોકાય જ્યાં સુધી તારી સામે ગુનો દાખલ નહીં થાય. આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણો જે કાર્યક્રમ સ્વાભિમાન સંમેલન ઓબીસીના, આદિવાસીના, મહિલાઓના, દલિત સમાજના આત્મસન્માનની લડાઈનો પ્રસંગ હતો. આપણો કોઈ ફોલ્ટ નતો.
આપણા માણસને કારણ વગર ગાળ બોલી, અભદ્ર અને અશ્લીલ શબ્દો કયા, અને આપણે સ્વાભિમાનનો કાર્યક્રમ યોજ્યો. તમે બધા લોકો, તમારી જોડે કોઈ મોંઘી મર્સિડીઝ નથી, મોટા વાહનો નથી, આપણી જોડે લક્ઝરી બસો નથી. આપણે ઓબીસી, આદિવાસી, દલિત સમાજના લોકો પોતાની કાળી મજૂરીની પાઈ જોડીને, પિકઅપ ડાલા અને ઇકો કરીને, પોતાના વાહનો લઈને અહીંયા એકત્રિત થવાના હતા. ત્યારે લાચવાના બદલે ગાજનારી આ સરકારે આપણને બતાવી દેવા માટે આપણી વિરુદ્ધમાં કાર્યક્રમ પેલા બકરીએ રાખ્યો. શરમ આવી જોઈએ. આજે સાથીઓ, મારી વિધાનસભાની ઓફિસમાં કોઈક માણસ ખોટું કામ કરતો પકડાય તો પહેલા મારી જવાબદારી બને પોલીસને બોલાવીને એને ફિટ કરાવી દઉં. અને હું એવું કરું તો સમાજમાં, મત વિસ્તારમાં મારો સંદેશ પોઝિટિવ જાય કે જિગ્નેશભાઈ પોતાની કચેરીનો માણસ હશે, પણ જો ખોટું કરશે તો છોડતા નથી. એમ આ બકરીએ અને એની સરકારે આની ધરપકડ કરાવી અને સસ્પેન્ડ કરીને દાખલો બેસાડવાનો હતો. એવું તો નહીં કર્યું, પણ તમારી મારી મહેનતને ફ્લોપ કરવા, આપણો કાર્યક્રમ નિષ્ફળ જાય, આપણે ઓબીસી, આદિવાસી, દલિત સમાજ પોતાના આત્મસન્માનની વાત પણ ના કરી શકીએ, એના માટે 75 લાખ રૂપિયાનું આંદોલન કર્યું. આ ગરીબ ઓબીસી, આદિવાસી અને દલિત સમાજના બાળકો કુપોષિત છે. આપણી બહેનોની વિધવા પેન્શન ઘણીવાર મળતું નથી. લાલ સડેલા ઘઉં ખાઈએ છીએ, રાશનની દુકાનોમાં લાઈનમાં ઉભા છીએ, સમાજ કલ્યાણની કચેરીની બહાર શિષ્યવૃત્તિની લાઈનમાં ઉભા છીએ. એના માટે સરકાર જોડે બજેટ નથી, પણ દલિત, આદિવાસી, ઓબીસીના કાર્યક્રમને તોડી પાડવા 75 લાખ રૂપિયા બકરી ખરીદી રહી છે. આ તમારે સમજવું પડશે. અને આ વાત મહીસાગરના, ગુજરાતના ખૂણે ખૂણે લઈ જવી પડશે. આજે આ સ્વાભિમાન સંમેલનમાં આપણે એક સંકલ્પ કરીએ. સંકલ્પ એવો કે જ્યાં સુધી નેહા કુમારીની સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે નહીં તો સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાં ઓબીસી, આદિવાસી અને દલિત સમાજ, લઘુમતી સમાજ, ખેડૂતો અને મજદૂરો સાથે મળીને 33 જિલ્લામાં સ્વાભિમાન સંમેલનો યોજીશું. 33 જિલ્લામાં. અને સાથોસાથ બાબુભાઈ ડામોર, એમણે ખૂબ મહેનત કરી, એમનું અને બધા મિત્રોનું, રાજુભાઈ પારગીને બધાનું કહેવું છે કે એક બાજુ 33 જિલ્લામાં આની સામે સંમેલન થતા હોય સરકારની વિરુદ્ધમાં, અને બીજી બાજુ લુણાવાડાની કલેક્ટર કચેરીની બહાર 100 દિવસ સુધીનો કાર્યક્રમ ચાલવા દો. જોઈ લઈએ તમે હારો છો કે અમે હારીએ છીએ. આ બંને સંકલ્પો સાથે આપણે છૂટા પડીએ. મારી વાણીને વિરામ આપતા પહેલા મહીસાગરના આપણા સન્માનનીય ધારાસભ્ય ગુલાબસિંહભાઈ માટે તાળીઓનો આવકાર થઈ જાય. એમણે આપણા માટે ખૂબ મહેનત કરી છે. પ્રવીણભાઈ પારગી પણ આપણી વચ્ચે ઉપસ્થિત, ગુજરાતી એડવોકેટ નરેન્દ્રભાઈ પણ આવ્યા, વણકર વિકાસ બાલાસિનોરથી રાજુભાઈ, અનેક મિત્રોએ જબરદસ્ત મહેનત કરી છે. બધાના નામ નથી લઈ શકતો, બધાનો હું સ્વીકાર કરું છું. તમારી મહેનતના કારણે આજે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાની ભાજપ સરકારની કોશિશ એ નાકામ રહી છે, તમારી મહેનતના કારણે. અને ગુજરાતના ખૂણે ખૂણે અને ભારતના ખૂણે ખૂણે પણ આપણે આ સંદેશ લઈ જવો છે કે આ હિન્દુસ્તાનની પહેલી એવી સરકાર, ગુજરાતની ભાજપ સરકાર, જેણે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ, નિર્વાણ દિવસ નિમિત્તે પણ દલિત, આદિવાસી, ઓબીસી ને ભેગા થવા કાર્યક્રમની મંજૂરી આપી નહીં. આ સરકારને સાથી ઉખાડી ફેંકી દેવી પડશે. મારા 3 વાક્ય યાદ રાખજો અને વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આરએસએસ, બીજેપી અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ નેતાને નફરત કરતા હોય ને એ છે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. આરએસએસ, બીજેપી અને નરેન્દ્ર મોદી સૌથી વધારે કોઈ યોજનાને નફરત કરતા હોય તો એ છે ઓબીસી, આદિવાસી, દલિતોને મળનારી અનામત. અને આરએસએસ, બીજેપી અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ પુસ્તકના વિરોધી હોય જે ડોક્ટર બાબા સાહેબની કલમે લખાયેલું ભારતનું સંવિધાન. આ 3 વાત જો દલિત, આદિવાસી, ઓબીસી સમજી લે તો આપણું કલ્યાણ થઈ જાય.
સાથીઓ, અનેક કચેરીમાં અનેક લોકો અપમાન કરે છે. આ બધા જ અપમાનની સામે લડત કરવી હોય તો દાખલો બેસાડવા નેહા કુમારીને સસ્પેન્ડ કરાવવી પડે. હવે આ દોઢ કુમારી, અને તમારી જો તૈયારી હોય તો હું પોતે ફરી બીજા 100 દિવસ અહીંયા રહેવા તૈયાર છું. આપણે બધા સાથે મળીને તૈયાર કરી આવીએ આગળનો કાર્યક્રમ. બધા સંકલ્પ લો છો? જે મિત્રો ઉભા છે એ ઉભા રહે, જે મિત્રો બેઠા છે બેઠા રહે. મારી સાથે બધા એક પ્રતિજ્ઞા પણ લઈએ, મુઠ્ઠી તાણીને. અમે મહીસાગરના ગુજરાતના દલિત આદિવાસી ઓબીસી સાથે મળીને બિરસા મુંડાના નામે, જ્યોતિબા ફૂલેના નામે, બાબા સાહેબના નામે પ્રતિજ્ઞા લઈએ છીએ. જીવનમાં કદી આરએસએસ ની શાખામાં પગ મૂકીશું નહીં. એ અમારી અખંડ પ્રતિજ્ઞા છે. જય ભીમ, જય બિરસા. હું કહીશ લડેંગે, તમારે કહેવાનું જીતેંગે. लड़ेंगे 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 इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद. ये धरती अपने आप की, नहीं किसी के बाप की. जय भीम, इंकलाब जिंदाबाद. लड़ेंगे, जीतेंगे. ફરી ઘૂંટીને કહું છું, આની સામે કાર્યવાહી ના થાય, આની સામે એફઆઈઆર ના થાય ત્યાં સુધી આંદોલન રોકાવાનું નથી. અને આને બચાવનારી બકરી અને બકરીના ગાંધીનગરમાં બેઠેલા બાપાઓ બધાને આવનારી ચૂંટણીમાં નવરા કરવાના છે. એ વાતનો સંકલ્પ કરીને છૂટા પડીએ છીએ. આપ સૌને વંદન કરું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.